જે લોકો નવા મમ્મી પપ્પા બન્યા છે, એટલે કે ન્યૂ પેરેન્ટિંગમાં એન્ટર થયા છે, એ લોકોને હું બસ એક જ વાત કહીશ કે તમારા બાળકને એટલા બધા લાડકોડમાં ના ઉછળશો કે જાણે એ કાચની પૂતળી હોય. એમને થોડી ઠોકર વાગવા દો, જે માંગે એ બધી જ વસ્તુ ના આપી દો. કારણ એમ છે કે અત્યારે તમને એવું લાગશે કે આ પ્રેમ છે, પણ તમારો એ પ્રેમ છે ને ઓવર થઈ જાય ને એટલે બાળક છે ને જિદ્દી બની જાય. બાળકને ના સાંભળવાની આદત હોતી જ નથી. તમે જ્યારે એને બધું જ લાવીને આપો ને ત્યારે બાળકને એમ થાય કે હું તો માંગુ છું, બધું જ આપી દે છે. અને જો પછી એક વખત તમે ના પાડશો ને એટલે બાળકનું કંઈક અલગ જ રૂપ બહાર આવશે. અને આપણા ટાઈમમાં કેવું હતું, આપણને આપણા મા બાપ મારતા, બધી વાતમાં ના પાડતા, જે માંગીને તરત તો લાવીને નહોતા જ આપતા. એટલે આપણે આટલા સ્ટ્રોંગ છીએ. આપણે આપણા બાળકને ભવિષ્ય માટે સ્ટ્રોંગ અને સહનશીલ બનાવવાનું છે. તમે તમારા બાળકને નબળા બનાવી રહ્યા છો. એક્ઝામ્પલ આપું તો તમારા બાળકને તમારે છે ને કુંડાના છોડ નથી બનાવવાના જે એક જ વાવાઝોડામાં મૂળથી ઉખડી જાય. તમારા બાળકને તમે બનાવો જંગલના વડલા, જે ગમે તેવા દુષ્કાળમાં કે ગમે તેવા વરસાદમાં પણ અડીખમ ઊભા રહે. એટલે તમારા બાળકની દરેકે દરેક વસ્તુઓ તમે તરત જ લાવીને ના આપશો. બાળકને ના સાંભળવાની આદત પાડો. હું પણ નવી એન્ટર થઈ છું ને હું આ વસ્તુ સ્ટ્રિક્ટલી ફોલો કરું છું. બાળક પડી જાય, ઓ મારું બચ્ચું પડી ગયું, નહીં, જાતે ઊભો થશે. અત્યારે તમે ઊભા કરશો, મોટા થઈ અને જિંદગીના તોફાન સાથે રમવાનું આવશે ત્યારે કોણ ઊભું કરશે એને? એની ટ્રેનિંગ તમારે અત્યારથી એમને આપવી પડશે. તો પેરેન્ટ્સ બી અલર્ટ. તમારા બાળકને તમે ફ્યુચર માટે અત્યારે એકદમ વીક બનાવી રહ્યા છો. તમારા બાળકને સ્ટ્રોંગ બનાવો, પાયા એના મજબૂત કરો, તો ઇમારત ઉપર મજબૂત ઊભી થશે. અને આ સાચું કહું છું, હજી પણ જો તમારા બાળકની બધી જ જીદ તમે પૂરી કરતા હોય ને તે વસ્તુ આજે જ બંધ કરી દેજો. બાળકને ના સાંભળવાની આદત પાડજો. સાચું કહું છું.